અમદાવાદના મીઠાખડીથી ઇન્દુબેન ખાખરાવાલાના માર્ગ ઉપર એએમસીના એન્જિનિયરો દ્વારા રસ્તો ટૂંકો કરીને ફૂટપાથ મોટી બનાવી દેતા આમ આદમી પાર્ટીના અગ્રણી પ્રવક્તા તેમની ટીમે ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું કે તંત્રના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। જો તંત્ર આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો રસ્તો રોકો આંદોલન કરવામાં આવશે। અમદાવાદમાં આજે મીઠાખડીથી લઈને ગિરીશ કોલ્ડિંગ સુધીના રસ્તા ઉપર રસ્તો ટૂંકો કરી દેવામાં આવે છે। આશ્ચર્યજનક એ છે કે રસ્તો ટૂંકો થઈ ગયો છે પણ ફૂટપાથ પહોળી થઈ ગઈ છે, એટલે કે ફૂટપાથમાં વધી ગઈ છે। હવે આમાં જે લાખો અહીંયા વાહન ચાલકો અવર જવર કરતા હોય છે, કોર્પોરેશને આ અમને કયા એન્જિનિયરે નકશો બતાવ્યો છે કે ભાઈ આ કેવી રીતે ફૂટપાથ બનાવી, કેટલા ફૂટની બનાવી, કેટલી નાની બનાવી, કેટલી મોટી બનાવી, કોઈ પણ જાતનું નોલેજ વગર આ લોકોએ સીધી ફૂટપાથ બનાવવાનું કામ કર્યું છે, જેને લઈને આમ આદમી પાર્ટી સતર્કતા બતાવીને આજે રોડ ઉપર ઉતરી છે। આમ આદમી પાર્ટીના અગ્રણીઓ આપણી સાથે જોડાઈ ગયા છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમનો આ વિરોધ કઈ બાબતમાં છે અને આનું માપ કેટલું હતું રોડનું અને ફૂટપાથનું કેટલું છે। વિજયભાઈ, ફૂટપાથ બની ગઈ, તકલીફ ક્યાં આવી? આ સીજી રોડમાં, અમદાવાદનો સીજી રોડ એટલે એકદમ બિઝી રોડ, અમદાવાદનું હૃદય। ગિરીશ કોલ્ડ્રિંક્સથી મીઠાખડી જવાના જે રસ્તા ઉપર 18 મીટરનો રોડ હોય અને એની અંદર બહુ તો 2 કે 3 ફૂટનો રોડ હોય, પણ એની જગ્યાએ 18 મીટરના રોડમાં અડધો 9 મીટરનો તો આ લોકોએ ફૂટપાથ જ બનાવી દીધો છે। તો આ બિઝી રોડ ઉપર વાહન ચાલકો ક્યાં ચાલશે? હવે આવું બુદ્ધિનું પ્રદર્શન કોને કર્યું? અમારો જે વિરોધ છે એ આની ઉપર જ છે કે શું આ કોઈ જોતું જ નહીં હોય? મજૂરો તો કામ કરે છે પણ એનો ઓર્ડર કોને આપ્યો, એને માપ કોને આપ્યું, કોણ એન્જિનિયર હતા, એની ઉપર કયા અધિકારી હતા, કોને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે? કોઈ સુપરવિઝન જેવું કશું અહીંમાં હતું જ નહીં। આ બની ગયા પછી પબ્લિક એને જાગૃત કરે છે અને અમારા જેવા કાર્યકર્તાઓએ આ વસ્તુ રોડ ઉપર લાવવી પડે છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરને ખબર પડે છે અને ગઈકાલે આવી અને શું કરી ગયા એ તો ખબર નથી। લોકો કરોડો રૂપિયા ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસા આવી મૂર્ખામીની અંદર આમ ગટરમાં જાય છે। હવે આના માટે જવાબદાર કોણ? જે લોકોએ ચૂંટી અને એએમસીની જે બીજેપીની ગવર્મેન્ટની બોડી બની આપી છે એ જવાબદાર? કમિશનર પોતે જવાબદાર? કોણ જવાબદાર? અને આ નુકસાન કોણ ભરપાઈ કરી આપશે? અમારી માંગણી છે જેટલા પણ આની અંદર ઇન્વોલ્વ હોય, ઇજનેર કે જે એજન્સીના કામ આપ્યું હોય, આ બધા પાસેથી આ નુકસાન ભરપાઈ કરવામાં આવે અને એ એજન્સી અને એ ઇજનેરને સસ્પેન્ડ અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવે। આટલી અમારી માંગણી છે। રોડ પહોળો કેટલો હતો અને એને ટૂંકો કેટલો કરી નાખ્યો? બીજું, ફૂટપાથ કેટલી પહોળી બનાવવામાં આવી છે? ખરેખર કેટલી જોઈએ અને કેટલી બનાવવામાં આવી છે? 3 થી 5 ફૂટ મેક્સિમમ આપણે ગણીએ, પણ એના કરતાં ડબલ 9 ફૂટની ફૂટપાથ બનાવી દીધી છે આ લોકોએ, જે નોનસેન્સ અને બુદ્ધિનું પ્રદર્શન જ છે એક પ્રકારનું। આમ આદમી પાર્ટીની આગળની રણનીતિ શું હશે, ખાસ કરીને આ રોડને બાબતમાં? અમે તો પબ્લિકને સાથે રાખીને આનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છીએ અને અમારી જે માંગણી છે કે આની અંદર કોણ ઇન્વોલ્વ હતું એનું એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મ્યુનિસિપલ કમિશનર આ વસ્તુનો ખુલાસો આપે અને એની અંદર જે ઇન્વોલ્વ છે એને સસ્પેન્સ અથવા બ્લેકલિસ્ટ કરે। જો એવું નહીં કરવામાં આવે તો ઓલ્ટરનેટ ડે ઉપર અહીંયા વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। આ હતા આમ આદમી પાર્ટીના વિજયભાઈ પટેલ। હાસ્યાસ્પદ તો છે જ મિત્રો, કારણ કે આ રોડ ટૂંકો, ફૂટપાથ પહોળી એ પણ 9 મીટર, આવું તો કોઈ અમદાવાદના નકશામાં ક્યાંય જોવામાં નહોતું આવ્યું। પણ શી ખબર આ લોકો હવે એવી ઘટનાઓ પ્રકાશિત થતી જાય છે કે આપણને બધું આશ્ચર્ય જ દેખાય। આમ વિકાસ દેખાય પણ ખરેખર વિકાસ નથી હોતો, આ એક જાતનો વિનાશ છે। હવે તંત્ર આમાં સંજ્ઞાન લે અને આનો નિકાલ કરીને ફૂટપાથને ટૂંકી બનાવીને આ વાહન ચાલકોને રાહત થાય એવી કંઈક અહીંયા આયોજન કરે, જેથી કરીને કોઈને અવર જવર કરવામાં મુશ્કેલી ના પડે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।